રાજકોટ શહેરની જાણીતી રેસ્ટોરન્ટ સન્ની પાજીદા ઢાબાના માલિક સુન્ની પાજીને ભાજપ નેતા ઉપર હુમલો કરવો ભારે પડ્યો છે. તો ગેરકાયદેસર સરકારી જમીન ઉપર બનાવેલ સન્ની પાજીકા ઢાબાનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. તો ગેરકાયદેસર જમીન ઉપર બાંધકામ કરવાની કલેક્ટરે નોટિસ પાઠવી હતી, ત્યારે નોટિસ બાદ ગેરકાયદેસર બનેલા ઢાબાને તોડી પાડવામાં આવ્યું છે. તો જાણકારી મુજબ રાજકોટ શહેરની જાણીતી રેસ્ટોરાં સન્ની પાજીદા ઢાબાનો માલિક અમનવીર સિંહ ઉર્ફે સન્ની પાજી ખેતાને થોડા સમય પહેલા રાજકોટ શહેરમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો. તો આ ઘટના બાદ નરેન્દ્રસિંહ જાડેજાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી અને પોલીસમાં રૂપિયાની લેતા દેતીમાં માથાકૂટની અરજી પણ કરવામાં આવી હતી. તો આ મામલે સમાધાન થઈ ગયું હતું, પરંતુ વહીવટીતંત્ર ગેમઝોન દુર્ઘટના બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ મામલે તપાસમાં સન્ની પાજીદા ધાબાની જગ્યામાં શરતભંગ થયાનો ખુલાસો થયો હતો. સંચાલક દ્વારા રહેણાંક હેતુ માટે ખેતીની જમીન બિનખેતી કરાવી હતી, પરંતુ બાદમાં તેનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેથી તેની સામે શરતભંગની કાર્યવાહી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજરોજ ગેરકાયદેસર સરકારી જમીન ઉપર બનાવેલ સન્ની પાજીકા ઢાબાનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.